પછી આપણે પૂરો કર્યો। કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? ધોરણ 9 એમાં વિષય ગુજરાતી અને ગદ્ય 9 પારખું એટલે કે કસોટી પરીક્ષા। કોઈ પણ વ્યક્તિની આપણે કસોટી કરીએ કે વ્યક્તિ કેટલામાં છે તો એને પારખું કહેવામાં આવે છે। તો આપણા એ પાઠના લેખક છે જયંતિ દલાલ। જન્મ છે 18/11/1909, અવસાન છે 24/8/1970, વતન છે અમદાવાદ, સાહિત્યનો પ્રકાર છે એકાંકી। પારખું જે આપણો પાઠ છે એનો સાહિત્ય પ્રકાર છે એકાંકી। એકાંકી એટલે એક અંકનું જે નાટક હોય છે એને શું કહેવામાં આવે છે? એકાંકી કહેવામાં આવે છે। તો પાઠમાં વાત એવી છે, આખી સ્ટોરી કઈ છે તો કે એક ડોક્ટર છે, ડોક્ટર પિયુષ કરીને, અને એમના સંબંધ એટલે કે સગાઈ થઈ ગઈ છે, એમને એમના સસરા મળવા આવવાના છે, પરંતુ એમને એમના સસરાને જોયેલા નથી। એટલામાં એવું થાય છે કે ઇન્કમ ટેક્સ ઓફિસર આવી જાય છે અને એમને બધી જ વાત ડોક્ટર ખુલાસીને બધી કહી દે છે, હોય એના કરતાં પણ વધારે। હવે આમાં થાય છે એવું કે એ જ્યારે જાય છે મનમોહન દાસ ઇન્કમ ટેક્સ ઓફિસર, ત્યારે ડોક્ટર પિયુષને ખબર પડે છે કે આ તો મારા સસરા નહોતા। એ પણ ક્યારે ખબર પડે છે? છેલ્લે લાસ્ટમાં ખબર પડે છે। હવે એ જ્યારે કહે છે સારું થયું કે તમે મને બધું ફ્રેન્કલી ખુલ્લા મનથી બધું કહી દીધું, કારણ કે હું તો ઇન્કમ ટેક્સ ઓફિસમાંથી આવું છું, હું મારા આસિસ્ટન્ટને મોકલું છું। હવે આ એક ભૂલ તો થઈ જાય છે, પરંતુ ડોક્ટર પિયુષની બીજી ભૂલ એવી થાય છે કે જ્યારે એમના સસરા એમને પારખવા માટે આવવાના હોય છે, જોવા માટે, ત્યારે એમને એવું થાય છે કે આ ઇન્કમ ટેક્સ ઓફિસર જે મનમોહનદાસ છે એના જ આસિસ્ટન્ટ છે। એટલે જે પહેલા મનમોહનદાસને બધું વધારે ચડાવીને કીધું હતું, તો હવે ગરીબાએ વર્તાવવાનો પ્રયત્ન કરે છે। હકીકતમાં એ કોણ હોય છે? તો ડોક્ટર પિયુષના સસરા। તો હવે બધું કહે છે મારે તો દવાખાનું નથી, દવાખાનાનું ભાડું ભરવાનું બાકી છે, હું કોઈ એવી ટૂથપેસ્ટ બનાવતો નથી, કોઈ પિયુષ ડ્રોપ્સ મેં બનાવ્યા નથી, બધું મારે તો આમ ચાલે છે, મારે તો કાંઈ પણ પેશન્ટ આવતા નથી, આવી બધી ગરીબાઈ બતાવે છે। પણ હકીકતમાં કોણ હોય છે? ઇન્કમ ટેક્સ ઓફિસરના કોઈ પીએ નથી હોતો, કોઈ માણસ નહીં, પણ હકીકતમાં કોણ હોય છે? નરરત્ન મણિરાવ એટલે કે ડોક્ટર પિયુષના થનારા સસરા હોય છે, પણ ડોક્ટર પિયુષને ખ્યાલ હોતો નથી। આવી જ રીતે બે બાજુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાથી ડોક્ટર પિયુષની જે સગાઈ નીનુ સાથે થઈ હોય છે એ એની બંધ રહી જાય છે, સગાઈ તૂટી જાય છે, અને પરીક્ષા લેવા જાય છે પણ પોતાની જ પરીક્ષા થઈ જાય છે। એવું અહીંયા આગળ પાઠમાં આખો વિષય છે। તો હવે આપણે પાઠને શબ્દશઃ જોઈએ। જયંતિ દલાલ એના લેખક છે। જન્મ છે 18/11/1909, અવસાન છે 24/8/1970। જયંતિ ઘેલાભાઈ દલાલનું વતન અમદાવાદ હતું। તેઓ વાર્તાકાર, નાટ્યકાર, નવલકથાકાર અને અનુવાદક તરીકે વિખ્યાત હતા। જવનિકા, પ્રવેશ બીજો, પ્રવેશ ત્રીજો તેમના પ્રયોગશીલ એકાંકીના સંગ્રહો છે। આટલા એકાંકી એમણે લખેલા છે। રંગતોરણ બાળ નાટકોનો સંગ્રહ છે। ઉત્તરા, જુજવા એટલે કે અલગ, કથરોટમાં ગંગા, કથરોટ એટલે કે આપણે જે લોટ બાંધીએ છીએ ને, સ્ટીલનું સાધન હોય છે એને શું કહેવામાં આવે છે? કથરોટ। કથરોટમાં ગંગા, મુકમ કરોતી, મૂંગાને વાચાળ કરે છે। આ ઘેર પેરે ઘેર, અડિયો પડખે, યુધિષ્ઠિર તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે। ધીમું અને વિભાગ તથા પાદરના તીરથ એમની પ્રયોગશીલ નવલકથાઓ છે। તેઓએ જગવિખ્યાત નવલકથાઓના સફળ અનુવાદ કર્યા છે। અનુવાદ એટલે કે ગુજરાતી હોય એને હિન્દીમાં ટ્રાન્સલેટ કરો, અથવા તો કોઈ પણ સબ્જેક્ટ હોય એને કોઈ પણ બીજી ભાષામાં કન્વર્ટ કરો, એને અનુવાદ કહેવામાં આવે છે। આ હળવા એકાંકીમાં એક બેકાર ડોક્ટરની બડાસ, બેકાર ડોક્ટર એટલે ડોક્ટર પિયુષ, બેકાર એની બડાસ છે, ખોટે ખોટી વસ્તુ 50% પોતાની પાસે છે પણ એને 100% બતાવે છે। ગેરસમજ અને ગફલતને કારણે ઊભા થતા રમૂજી પ્રસંગોની રજૂઆત આ પાઠમાં કરવામાં આવેલી છે। સાદા પણ ચબરાક સંવાદો, ચબરાક એટલે કે હોશિયારીથી ભરેલા સંવાદો, ડાયલોગ, સંવાદ મીન્સ કે ડાયલોગ, એનાથી પ્રસંગોની ચતુરાઈ ભરી ગોઠવણી આ કૃતિને છેલ્લે સુધી
આસ્વાદ્ય રાખે છે એટલે કે રસથી સભર રાખે છે। એકાંકીમાં લેખકે બે ચોટ સિદ્ધ કરે છે એટલે કે બે પ્રસંગો વર્ણવેલા છે। ડોક્ટરને પહેલા મનમોહનદાસની અને પછી નરરત્ન મણિરાવની ઓળખ મળે છે। ત્યારે આ એકાંકી તખ્તા ઉપર સફળતાપૂર્વક ભજવી શકાય એવા ગુણો ધરાવે છે। એટલે કે આ એકાંકી એવું છે કે તમે કોઈ પણ નાટ્ય મંચ ઉપર આને નાટકીય રીતે ભજવી શકો તેવું આ નાટક છે એવું અહીં આગળ આપણને લેખક કહે છે। તો પહેલા આપણે એના પાત્રો જોઈ લઈએ। કેટલા પાત્રો છે તો કે ડોક્ટર પિયુષ છે, અનિરુદ્ધ છે, મનમોહનદાસ છે અને નરરત્ન મણિરાવ છે। નીલુનું નામ આવે છે પણ ફક્ત તેનો ઉલ્લેખ જ આવે છે। તો આટલા મેઇન 4 અને ગમન નામનો કમ્પાઉન્ડર છે એના પાત્રો છે એટલે 5 પાત્રો કુલ છે। નીલુ છે પણ એનો ઉલ્લેખ જ ફક્ત આવે છે। તો હવે આજે આ હાસ્યથી સભર શબ્દે શબ્દે જો તમે સમજણ મૂકો તો તમને હાસ્ય ઉત્પન્ન થાય એવો આ પાઠ છે। તો હવે આપણે પાઠની સમજૂતી મેળવીએ। સ્થળ જગ્યા કઈ છે તો કે દવાખાનું છે। સમય તો કે સવારના 10। ડોક્ટર કહે છે હમણાં જ વિઝિટેથી આવો, 2 ડોટ છે એનું ઉચ્ચારણ કહે છે બોલે છે એવું લેવાનું છે। અનિરુદ્ધ રાખને ભાઈ, ડોક્ટર અનિરુદ્ધને ચૂપ કરાવે છે। અનિરુદ્ધ શું છે? ડોક્ટર તમે આમને આમ, ડોક્ટર એવું કહે છે કે આમને આમ મારી વેલ્યુ રહેવા દીધી નથી। ડોક્ટર સે, ડોક્ટર કે કહેને અનિરુદ્ધ અધ વચ્ચેથી અટકાવે છે। જેટલા બ્રેકેટમાં શબ્દો છે એ પાત્રોના મનના ભાવ રહેલા છે। પણ તમે શેનો કઈ મારે છે? અનિરુદ્ધ કહે છે તમે કહીને મને શેનો મારે છે? આમ મરી શું કામ જાય છે? ડોક્ટર યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, તું સમજતો નથી। મારા સ્ટાફના દેખતા ડોક્ટર પિયુષ અનિરુદ્ધને એવું કહે છે કે તું મને સમજતો જ નથી। મારા સ્ટાફના દેખતા તું મને આમ ઉતારી પાડ નહીં એવું કહેવા માંગે છે। અનિરુદ્ધ ખડખડાટ હસતા, તારો સ્ટાફ? હા હા હા। એટલે અનિરુદ્ધ કહે છે તારા સ્ટાફમાં કોઈ છે ખરું એમ કરીને હસે છે। ડોક્ટર આઈ મીન માય કમ્પાઉન્ડર, શું કહે છે? ડોક્ટર આઈ મીન માય કમ્પાઉન્ડર એટલે કે મારા કમ્પાઉન્ડરની વાત કરું છું। અનિરુદ્ધ સાથે પેલા નોકરને પણ ગણાવને, મહિને 8 આના પર ખાવે છે કે બધું પીએ પાને। ઈ કે તારા સ્ટાફમાં કમ્પાઉન્ડર એક નહીં, પેલો જે નોકર છે ને એને પણ ગણાવ, જેને તું કેટલા 8 મહિને 8 આના પર ખાવે છે। મહિને 8 આના એટલે 50 પૈસા પર ખાવે છે એટલે આપે છે કે બધું પીએ પાને એટલે કે પછી બધું બાકી રાખે છે। અનિરુદ્ધ પહેલા જાતે શીખને, શું કહે છે? એક લાઈન વચ્ચે છે કે ડોક્ટર આઈ ડોન્ટ નો હાઉ ટુ ટીચ યુ ટોક, મને એ ખબર નથી પડતી કે હું તને બોલતા કેવી રીતે શીખવાડું। એટલે અનિરુદ્ધ કહે છે પહેલા તું જાતે શીખને। ડોક્ટર એટલે તારે કહેવું શું છે? અનિરુદ્ધ હું એમ કહું છું કે આપ કશા જ કામ વિનાના અહીં બેઠા હતા એવી નક્કર વસ્તુ સ્થિતિ મને વાકેફ કરવાની સભ્યતા આપે શીખી લેવી। વાકેફ એટલે માહિતગાર કરવા અને વસ્તુ સ્થિતિની જે આપણે અંડરલાઈન કરવાની છે કારણ કે વસ્તુ સ્થિતિ કદાચ જોડણીમાં પૂછાય પણ ખરું। ડોક્ટર વારું મીન્સ કે સારું, આ વારુંના બધી જગ્યાએ અલગ અલગ અર્થ થાય છે। અહીંયા આગળ વારું એટલે શું છે? સારું। મોટા થોથામાં મોં ઘાલે છે એટલે કે મોટો જે ચોપડો છે એમાં મોઢું નાખીને કંઈક વાંચવાનો પ્રયત્ન કરે છે। તળપદા શબ્દો આમાં ઘણા બધા આવે છે। તળપદા એટલે આપણે પહેલા જ શીખી ગયા છીએ કે ગામઠી ભાષાના જે શબ્દો હોય છે એને તળપદા શબ્દો કહેવામાં આવે છે। અનિરુદ્ધ જો ભાઈ એમ દેખાડે પંડિતાઈ મળતી હોય તો પેલો છગનો જોશીનો અવતાર ન હોય? શું કહે છે કે જો ભાઈ એમ દેખાડો કરવાથી પંડિતાઈ થતી હોય તો છગનો જે આપણો છે ઓળખીતો એ જોશીનો અવતાર ગણાત એટલે કે જોશીનો અવતાર લોકો એને માને। ડોક્ટર ભાઈ હવે ટૂંકું પતાવીશ। ડોક્ટર શું કહે છે? પિયુષ એ કે ટૂંકમાં પતાવને ભાઈ। અનિરુદ્ધ અરે ભલાની ભલા પછી લોકચિહ્ન છે દમી લખેલું છે એટલે આપણે શું વાંચવાનું છે? ભલા આદમી। ઉલટો ઉપકાર માનને કે માખ મારવાની ન હિંસાથી હું તને ઉધારું છું। ઉપકાર એટલે લખેલું છે આભાર અને પાપ એટલે કે છે અનિરુદ્ધ શું કહે છે કે ભાઈ તું મારો ઉપકાર માનને કે તું નવરો જ બેઠો છું અને નવરા બેઠા બેઠા તું માખતો
મારે એટલે હું તારી સાથે વાત કરી રહ્યો છું અને માર મારવાની હિંસામાંથી હું તને બચાવી રહ્યો છું. ડોક્ટર એટલે તું અહીં લડવા જ આવ્યો છે? અનિરુદ્ધ અરે ભાઈ, લડે ક્યાં પાડ્યો? જો આપણે બે લડીએ તો ચોક્કસ તું મને તમાચો મારે, મારો આ હાલતો દાંત પડી જાય, મારે નવો નખાવો પડે, તારે મફત નાખી દેવો પડે. તું કમાતો હોય તો ઠીક, પણ હવે અનિરુદ્ધ કે આપણે બે ઝઘડો કરીએ ને તો તું મને તમાચો મારે, એક તો મારો અડધો દાંત પડી જાય અને તારે મારો નવો દાંત મફતમાં નાખવો પડે. પણ હવે તું કમાતો હોય તો ઠીક એમ કરીને એના ભાઈની એટલે જે ભાઈબંધ છે, મિત્ર છે, એની શું કરે છે, ઠેકડી ઉડાડે છે કે તું કમાતો તો છું ને, તું કમાતો હોય મને મફતમાં દાંત નાખી દે તો ઠીક વાત છે. એવી વાત અનિરુદ્ધ અહીંયા આગળ કરે છે. ડોક્ટર હંબક, હંબક મીન્સ કે ઢોંગ પ્રપંચ. અનિરુદ્ધ એ હંબક તંબક હું કાંઈ ન જાઉં. ડોક્ટર કંટાળીને ત્યારે આપ જાણો છો શું? અનિરુદ્ધ અરે હા યાર, બરાબર યાદ આવ્યું ડોક્ટર દોસ્ત. ડોક્ટર ભાઈ હવે તો તું નામ પાડે તો કર. અનિરુદ્ધને શું કહે છે ડોક્ટર પ્લીઝ કે હવે તું જે કામે આવે તો ને એ કામ બતાવે તો સારું, તારો ઉપકાર માને. અનિરુદ્ધ પણ એલા પિયુષ. ડોક્ટર નોનસેન્સ, ડોક્ટર પિયુષ રાયજી કહો. મૂર્ખાઈ નોનસેન્સ એટલે કે જેનામાં બુદ્ધિ નથી તે. એટલે શું કહે છે ડોક્ટર, તારામાં બુદ્ધિ નથી, તું બકવાસ કરે છે. ડોક્ટર પિયુષ રાયજી કહો. અનિરુદ્ધ એ તો પાટિયા ઉપર લખવાનું, બોલવાનું નહીં, પણ ડોક્ટર તમારે તો પાટિયા ઉપર લખવાનું, બાકી તું ડોક્ટર છે કે નહીં એ તો મને ખબર છે, એવું અનિરુદ્ધ કહે છે. ડોક્ટર ખીજાય નહીં છે શું તે કાંઈ? અનિરુદ્ધ એ જ ખીજાતો હોય તો રહેને તું તારે ત્યાં. આ ચાલ્યો, હું તો પછી કાંઈ થાય તો દોગામી ના દેતો. અનિરુદ્ધ ખીજાય ને તું ખીજાતો હોય તો પડ્યો, મારે કાંઈ પડી નથી, પછી દોગામી ના દેતો. દોગામી એટલે દોષ દેતો નહીં. લખવું હોય તો ટેક્સ્ટમાં અંડરલાઈન કરીને લખી શકો છો. દોગામી એટલે પછી કાંઈ થાય તો મને દોષ દેતો નહીં. ડોક્ટર વારું, જો એ પાછો બીજો અર્થ આવશે સારું. રિવોલ્વિંગ ચેર ઉપર પડખું ફેરવે છે. અનિરુદ્ધ સારું, ઊભો થાય છે. અનિરુદ્ધ પાછો ઊભો થઈ જાય છે. ડોક્ટર આવજે. અનિરુદ્ધ શું કામ? અપમાન સેવા. ઉલટું તમારા ભલા માટે આવીએ ત્યારે તમે ડોટ 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 છે એટલે કે તમે અમારું અપમાન કરો છો. ડોક્ટર જરા સભ્યતાથી બોલતા હો તો. અનિરુદ્ધ સભ્યતા? પણ હું શું કહેતો હતો? પછી અનિરુદ્ધ માથું ખંજવાળે છે. હા બરાબર યાદ આવ્યું. ડોક્ટરની પીઠ થાપડી, શાબાશ દોસ્ત, કોંગ્રેચ્યુલેશન, અભિનંદન આપે છે. કોણ? અનિરુદ્ધ ડોક્ટર પિયુષને પીઠ થાપડીને કોંગ્રેચ્યુલેશન કહે છે, શાબાશી આપી. ડોક્ટર મલકાતા, બહુ મોડા થયા. ડોક્ટર શરમાઈ જાય છે અને મલકાતા એટલે મનમાં હસે છે, પછી કે કોંગ્રેચ્યુલેશન કહેવામાં થોડો મોડો પડ્યો. અનિરુદ્ધ ડોક્ટર દોસ્ત બેટર લેટ ધેન નેવર, પણ ધીરજના ફળ મીઠા છે એ વાતને સાબિત કરી. હો શું કહે છે કે બહુ મોડું થયું, પણ મેં એવું સાંભળ્યું છે કે ધીરજના ફળ મીઠા હોય છે અને એ દોસ્ત તે સાબિત કરીને બતાવી દીધું. નીલુ જેવી છોકરી આખી નાકમાં તને ન મળે. પછી પાછો પોતે ને પોતે અનિરુદ્ધ હસે છે, હા 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 કરે છે. ડોક્ટર સંતોષના હાસ્યથી જોજે કાંઈ હૃદય ઉભરાઈ ના જાય. ડોક્ટર હસતા હસતા કહે છે તું આટલો બધો હરખ ગેલો થઈ ગયો છે તો કદાચ તું રડી પડતો નહીં અને તારું હૃદય ઉભરાઈ જાય નહીં. અનિરુદ્ધ પણ ડોક્ટર તમારી પરીક્ષા હવે છે ખબર છે? શું કહે છે ડોક્ટર પિયુષને અનિરુદ્ધ કે તમારી પરીક્ષા આવે છે તમને ખબર છે ને? ડોક્ટર ના કેમ? વારું વારું એટલે કે શું થયું? અનિરુદ્ધ તમારા સસરા તમને જોવા પરખવા આવ્યા છે. ડોક્ટર મારા સસરા? એ જીવે છે? પહેલાના જમાનામાં એવું હતું કે કોઈ એવી રીતે જોઈને કંઈ સંપન્ન થતું નહીં, તો હવે છે પહેલાં તો વડીલો જે નક્કી કરે એ જ થતું. એટલે ડોક્ટર પિયુષને ખબર નથી એટલે કે જીવે છે. અનિરુદ્ધ ત્યારે જુવાનિયા વિરુદ્ધ ન પડે તો બીજી વાર ફેરા ફરવાની પણ ઉમેદવારી ધરાવે છે, એટલા યંગ છે. ડોક્ટર તે અહીંયા આવ્યા છે? ડોક્ટર પિયુષ કે અહીંયા આવ્યા છે? અનિરુદ્ધ હા, આજે સવારે જ મેલમાં આવે. મેલ એટલે કે ગાડીનું ટ્રેનનું નામ છે. અને હમણાં જ આ બાજુ પગલાં થતા હશે. પગલાં થતા હશે એટલે કે હમણાં જ આ બાજુ આવતા હશે. ડોક્ટર પણ કાંઈ કયા કહેરાવ્યા વિના? અનિરુદ્ધ ઘેલો રે ઘેલો
એમને તો તને કશી તૈયારી વિના જોવો હશે. ડોક્ટર ધેટ ઇઝ સ્ટ્રેન્જ. કેવું વિચિત્ર છે. અનિરુદ્ધ તારા વિવાહ જેટલું નહીં. ફ્રેન્ડ છે એટલે અનિરુદ્ધ ડોક્ટર પિયુષને ચીડાવે છે. એ કે વિચિત્ર વાત છે પણ તારા લગ્ન થાય છે એ વિચિત્રતા જેટલી વિચિત્રતા નથી. ડોક્ટર પણ અનિરુદ્ધ મારે શું કરવું? હું તો એમને ઓળખતો પણ નથી. અનિરુદ્ધ શ્યોરલી ધીસ ઇઝ સ્ટ્રેન્જ. ડોક્ટર દીઠે પણ નહીં, ચોક્કસથી તો આ વાત વિચિત્ર જ છે. ડોક્ટર અરે ભલા આદમી, અત્યાર લગી નામે પણ નહીં. અત્યાર સુધી મેં એમનું નામ પણ જોયું નથી કે જાણ્યું નથી. અનિરુદ્ધ તો તારે સંભાળવાનું, કારણ કે માણસ જરા વહેમી છે અને વળી પાછું જૂના જમાના. અનિરુદ્ધ કે તો તારે સંભાળવું પડશે, કારણ કે તો વહેમીલા પણ છે અને જૂના જમાનાના પણ છે. ડોક્ટર કહે છે કે ત્યારે તો કંબકતી મીન્સ કે મુસીબત આવી પડી છે. અનિરુદ્ધ પૂરી અને દવાખાનું બતાવીને કહે છે આ બધાના ભપકામાં ન અંજાય ને તો એ કે તારા દવાખાનામાં ખોટા ઠાઠમાં નહીં અંજાય ને તો ખરી મુસીબત તારે છે. ડોક્ટર તો શું? અનિરુદ્ધ ચપટી વગાડી આંગળીથી એક વર્તુળ દોરે છે. શું વિવાહ? હો. અનિરુદ્ધ આમ ચપટી વગાડી અને રાઉન્ડ કરે છે અને પછી કે તો શું? વિવાહ ફોક. ડોક્ટર પણ મારે કરવું શું? તું ઓળખે છે? અનિરુદ્ધ હા, દીઠે અને નામે બંને રીતે. દીઠે એટલે કે જોવાથી અને નામથી બંને રીતે એમને ઓળખું છું. ડોક્ટર કહે છે એ કેવા છે? અનિરુદ્ધ ઠંડે કલેજે, માણસ જેવા માણસ. અનિરુદ્ધને કાંઈ ફેર પડતો નથી. ડોક્ટર અરે દોસ્ત માય ડિયર ફ્રેન્ડ હેલ્પ મી. મારા વાલા મિત્ર મને મદદ કર. અનિરુદ્ધ મારે તો જરા સભ્યતા શીખવા જેવું છે, કારણ કે ડોક્ટર પિયુષે પહેલા શું કીધું હતું? તને બોલતા આવડતું નથી અનિરુદ્ધ, તારે બોલતા શીખવાનું છે. એટલે હવે ટીટ ફોર ટેટ અનિરુદ્ધ કરે છે કે મારે તો સભ્યતા શીખવા જવાનું છે. ડોક્ટર કહે છે ઓ ભાઈ અનિરુદ્ધ, આવી ફાટેલ જોક, આવી રમૂજ કરીશ નહીં. અનિરુદ્ધ કહે શું થાય ભાઈ, આપણે તો હજી બોલતા પણ શીખવાનું. ગોખતો હોય એમ આમ કહે છે ડોક્ટર પિયુષ રાયજી એવા શબ્દો મનોમન બોલે છે. ડોક્ટર કે મોટા ભાઈ હવે માફી માંગુ, થયું પત્યું, હવે પતાવો ને ભાઈ, હવે મને જરા કહે ને એ દેખાવે કેવા છે? કોણ કહે છે? ડોક્ટર પિયુષ કહે છે અનિરુદ્ધ કે મારા સસરા કેવા છે મને કોને? અનિરુદ્ધ કહે છે જો ભાઈ, વાત એમ છે કે તારા સસરાનું વ્યક્તિત્વ જ જુદું છે. ઘરમાં 3.5 ફૂટની છૂટી પાટલીની ધોતરી, જુવાનીની પહેલવાનીનો ખ્યાલ આવે એવું ખુલ્લું બદન મીન્સ કે શરીર, અને ભગવાન ચાણક્ય જેટલી ફરફરતી શિખા. ચાણક્ય જે ગુરુ છે ને, બરોબર, એની શિખા એટલે કે ચોટલી જેવી મોટી ચોટલી છે. ડોક્ટર કહે અને બહાર જાય ત્યારે શું પહેરે છે? અનિરુદ્ધ કહે છે બહાર જાય ત્યારે જો ભાઈ, બહારમાં પણ ભેદ છે. જો એ શાક લેવા જતા હોય ત્યારે. ડોક્ટર કહે છે ચીડાય નહીં, પણ મારું દવાખાનું ક્યાં શાક બજાર છે? અનિરુદ્ધ નારે ના હોય કાંઈ, અહીંના જેવી શાંતિ ત્યાં ક્યાં મળવાની છે? એટલે કે શાક માર્કેટ વિના તો ચહલ પહલ આખો દિવસ માણસો આવજાવ કરે. તારા દવાખાનામાં તો કોઈ પેશન્ટ નથી આવતું. તારા દવાખાના જેવી શાંતિ શાક માર્કેટમાં હોય ખરી? એવું અનિરુદ્ધ કહે છે. ડોક્ટર ગળી જાય છે કે ગુસ્સો કરતા નથી, પણ જ્યારે કોઈને મળવા જતા હોય ત્યારે શું પહેરે છે? અનિરુદ્ધ કહે છે લાંબો કાળો કોટ, 4 પાટલીનું ધોતિયું અને કાશ્મીરી ટોપી. અરે યાર જૂના દોસ્ત નવા લિબાસ. હવે ત્યાં અંડરલાઈન કરી દો. લિબાસ એટલે મેં લખ્યું છે પહેરવેશ, પોશાક. લિબાસ એટલે શું થાય? પહેરવેશ, પોશાક. ડોક્ટર કહે અનિરુદ્ધ પ્યારા દોસ્ત મને કહેને એ આવે ત્યારે મારે શું કરવું? અનિરુદ્ધ કહે છે અરે ભાઈ એ તને શીખવાડવાનું હોય. હમણાં મારી આગળ તું નાટક ભજવતો હતો ને, કે મારે તને શીખવાડવાનું તું હમણાં નાટક નહોતો ભજવતો, મારો સ્ટાફ છે, મારે આમ છે, મારે તેમ છે, બસ એવું જ કરવાનું છે. આંગળીને વેઢે ગણાવે છે. કોણ? અનિરુદ્ધ. વિઝિટ, સ્ટાફ, એપોઇન્ટમેન્ટ, ઓપરેશન, આર્ટિકલ્સ, લેક્ચર, રિસર્ચ સંશોધન કરું છું, ઇન્વેન્શન, પ્રિસ્ક્રિપ્શન, પેઇન્ટ, પાવડર અને ટેસ્ટ ટ્યુબ. આ બધું તું જે પેસ્ટ બનાવે છે, ટ્યુબ બનાવે છે,
ડ્રોપ્સ બનાવે છે, આ બધું તારે ગણી બતાવવાનું છે. ડોક્ટર કહે પણ તું હોય તો ફેર પડે. અનિરુદ્ધ શું ફેર પડવાનો હતો? જમાઈ બદલાય, કાંઈ સસરો ઓછો બદલાવાનો છે? ડોક્ટર પિયુષ એમ કહે છે તું મને મદદ કર. તો અનિરુદ્ધ એમ કહે છે કદાચ આવે તો એમને ઇમ્પ્રેશનમાં હું લાવું કે કદાચ મારાથી એ પ્રભાવિત થઈ જાય તો સસરા તો એના જ રહે, બાકી જમાઈ બદલાઈ જાય. તારા બદલે મને જમાઈ બનાવી નાખે, બાકી સસરા તો એના જ રહેવાના છે. ડોક્ટર કહે છે રાસ્કલ, અનિરુદ્ધ કેમ પાછો સભ્ય બની ગયો? અનિરુદ્ધ પાછી એની વધારે ને વધારે ખીજવે છે. અનિરુદ્ધ કહે છે કેમ ભાઈ પાછો સભ્ય બની ગયો? લે ભાઈ મારે શું, માથે પડી ભોગવ. સીટી વગાડતો વગાડતો અનિરુદ્ધ જતો રહે છે. ડોક્ટર કહે છે રિવોલ્વિંગ ચેરમાં ઘૂમતા, લાંબો કાળો કોટ, 4 પાટલીનું ધોતિયું અને કાશ્મીરી ટોપી અને લાંબો કાળો કોટ ગોખે છે. ટેબલ પરનો કોલબેલ દાબે છે. કાશ્મીરી ટોપી, આપણે ડોક્ટરના ત્યાં જઈએ ને ટેબલ ઉપર બેલ હોય છે, વગાડે પછી બીજો પેશન્ટ જાય તો એવો કોલબેલ દબાવે છે. કાશ્મીરી ટોપી. ડોક્ટર કે ગમનલાલ, લાંબો કાળો કોટ. ગમન કમ્પાઉન્ડર આવે છે. ગમન કહે છે શું સાહેબ? ડોક્ટર કહે છે 4 પાટલીનું ધોતિયું. ગમન કહે જી સાહેબ. ગમનને આ વાતની કાંઈ જ ખબર નથી. ડોક્ટર કહે છે કાશ્મીરી ટોપી. ગમન કહે છે પણ સાહેબ. ડોક્ટર કહે છે પગમાં શું? ભૂલી ગયો, સાવ ભૂલી ગયો, પૂછવાનું જ ભૂલી ગયો. ગમન સામે આવે છે પણ ડોક્ટર પિયુષને કાંઈ ખબર નથી, પોતાની જાતે ને જાતે બોલે જાય છે. ગમન જી સાહેબ કરે રાખે છે પણ એને ખબર પડતી નથી. પાછા ડોક્ટર પિયુષ મનમાં બોલે પગમાં શું? એ તો પૂછવાનું જ ભૂલી ગયો, સાવ ભૂલી ગયો. ગમન ટેબલને અડકીને ઊભો રહે છે. મને કેમ બોલાવ્યો સાહેબ? ડોક્ટર ઓ તમે આવી ગયા. ગમનલાલ જુઓ પેલા જૂના કેસીસની ફાઇલ્સ છે તે મારા ટેબલ પર મૂકો. પેલું લિટરેચર એટલે કે બધા પુસ્તકો ફાઇલો હોય ને એને લિટરેચર કહે છે. આમ સાહિત્ય થાય પણ અહીંયા ત્યાં ડૉક્ટરની ઓલી લેંગ્વેજમાં ફાઇલ્સ અને બધા પુસ્તકો જે છે એની વાત કરે છે. તેની ધૂળ ઉડાડી તૈયાર રાખો, કારણ કે કેટલાય વર્ષોથી કાઢી એટલે કે ધૂળ ઉડાડીને તૈયાર રાખજો. પેલા ચાર્ટ્સ ખંખેરી નાખો. ચાર્ટ્સ એટલે દાંત દોરેલા હોય, પછી અંદર ડાયમંડ મૂકવાના હોય અથવા તો પોલી દાઢ હોય, દાઢની સર્જરી હોય, બધા ચાર્ટ હોય ને, ચિત્ર, બધા ડ્રોઈંગ એની વાત કરે છે. ચાર્ટ ખંખેરીને રાખો. બધું એકદમ ઓર્ડરમાં, લાંબો કોટ, કાશ્મીરી ધોતિયું ને 4 પાટલીની ટોપી, બધું આડા અવળું બોલવામાં થઈ જાય છે. ગમન કહે છે બીજું કાંઈ સાહેબ? ડોક્ટર લાંબુ કાળું ધોતિયું, 4 પાટલીનો કોટ અને કાશ્મીરી ટોપી. હવે ડોક્ટર પિયુષ બધું ભૂલી ગયા છે. ગમન કહે સાહેબ આ શું બોલો છો? ડોક્ટર ભૂલ્યો કાશ્મીરી કોટ. ગમન જતા જતા હાયરે બેકારી. ગમનને કાંઈ વાતની ખબર નથી. ડોક્ટર આવું બધો બબડાટ કરે છે એટલે કમ્પાઉન્ડર ગમનને શું થાય છે કે અરે રે ડોક્ટર સાહેબને કોઈ પેશન્ટ આવતા નથી, એટલે બેકારીના મારમાં ડોક્ટર સાહેબ ગાંડા થઈ ગયા છે અથવા તો અડધા પાગલ જેવા થઈ ગયા છે. એટલે ગમન જતા જતા કહે છે હાયરે બેકારી. ડોક્ટર કહે છે મારી પણ ભૂલ થઈ, છબી જ મંગાવી લીધી હોત તો. છબી એટલે લખ્યું છે તસવીર, ચિત્ર, આપણે ફોટો જે કહીએ છીએ એની વાત. ડોક્ટર પિયુષ કહે છે ભૂલ્યો, કદાચ ફોટો જ મંગાવી લીધો હોત તો. હવે કેટલીક ઉપાધિમાંથી ઉગરી જાત. ઉપાધિ એટલે ચિંતા, એક ઉપાધિ એટલે પદવી થાય, પણ અહીં આગળ ઉપાધિ લખ્યું છે એટલે શું થાય? મુસીબત, પ્રોબ્લેમમાંથી હું બચી જાઉં. મનમોહનદાસ દાખલ થાય છે. ડોક્ટર એને જોતા જ એ જ લાંબો કાળો કોટ, કાશ્મીરી ટોપી અને 4 પાટલીનું ધોતિયું, એ જ ઊભા થઈ પધારો. હવે કોણ આવે છે? મનમોહનદાસ એટલે ઇન્કમ ટેક્સ ઓફિસર. પણ ડોક્ટર પિયુષને એવું છે કે આ પોતાના સસરા નરરત્ન મણિરાવ છે, એટલે દેખાવ જોઈને એવું થાય છે કે આજ મારા સસરા છે, એટલે ઊભા થઈ જાય છે. શું કહે છે? આવો પધારો. મનમોહનદાસ અરે એ શું? તસ્તી માફ કરજો. તસ્તી એટલે તકલીફ આપી, તમે માફ કરજો, પણ મારે જરા આવવું પડે. ડોક્ટર અરે એમાં શું, આપનું દવાખાનું માની લો. ગમનલાલ ગમન બહારથી આવી. જી ડોક્ટર પેલા પેસ્તનસા શેઠને ત્યાં કહેવડાવી દો કે અત્યારે મારાથી નહીં જ આવી શકાય. દ્યો એટલે કહેવડાવી દો, અત્યારે મારાથી આવી શકાશે નહીં. મનમોહનદાસ તમે વિઝિટ ન ગુમાવતા. ડોક્ટર અરે સાહેબ
આપ જેવા પધારો ત્યારે એક વિઝિટમાં શું અને મને એટલો આરામ મળશે. મનમોહનદાસ ખૂબ થાક લાગતો હશે નહીં? ડોક્ટર સાહેબ અરે સાહેબ વાત ન પૂછો ગમનલાલ. હવે એને એવું છે કે મારા સસરા નરરત્ન મળી રહ્યા છે પણ એ મનમોહનદાસ ઇન્કમ ટેક્સ ઓફિસર આવેલા છે એટલે હવે ડોક્ટર પિયુષ હોય એના કરતાં વધારીને બધું બતાવે છે. ગમન કહે છે જી. ડોક્ટર કહે અને માણસ સાથે કંપનીમાં કહેવડાવો કે મિક્સર તૈયાર થયું છે. માણસ મોકલી મંગાવી લે અને પૂછજો પેટન્ટનું શું કર્યું છે. પેટન્ટ એટલે બધી જે પેટન્ટ હોય છે એ. હા બોલતા નહીં. ગમન કહે પણ સાહેબ, કારણ કે ગમનને આ વાતની કંઈ ખબર જ નથી. ડોક્ટર કે મેં કેટલી વાર કહ્યું કે હું બોલું ત્યારે તમારે લખી લેવું, પછી સાહેબ સાહેબ કરીને હેરાન કરો છો. ઓ ગોડ સેવ મી ફ્રોમ ધીસ ક્રીચર્સ. હે ભગવાન બચાવો મને આ પ્રાણીથી. ગમન ડઘાય છે. બરાબર સાહેબ. ડઘાઈ જાય છે એટલે થોડોક હેરાન થઈ જાય છે કે આ શું બોલે છે. કઈ પછી કહે છે કે હા બરાબર સાહેબ. ડોક્ટર કહે જાઓ. ગમન જાય છે. શું કરું સાહેબ? જમાનો જ એવો આવ્યો છે કે માણસ સમજુ અને વિશ્વાસનો તો ન જ મળી શકે. વિશ્વાસ હોય તો કયું સમજે નહીં તો આપણાથી વિશ્વાસ ન મુકાય. આવું બધું મનમોહનદાસને ડોક્ટર પિયુષ કહે છે. એમને એમ કે મારા સસરા છે પણ આ ઇન્કમ ટેક્સ ઓફિસર છે એવી ડોક્ટર પિયુષને ખબર નથી. મનમોહનદાસ કહે બરાબર છે પણ ડોક્ટર એ સાની પેટર્ન છે? ડોક્ટર કે મલકાતા એ તો ટ્રેડ સિક્રેટ છે, એ તો મારા વેપારનું રહસ્ય છે, બિઝનેસનું રહસ્ય છે, પણ તમને કહેવામાં વાંધો નહીં. એ મારી શોધ છે. વર્ષોની રિસર્ચ પછી ઇન્વેન્શન થઈ શકી છે, એટલે કે વર્ષોની મહેનત પછી હવે શોધ મારી કામયાબ થયેલી છે. અને એથી ડેન્ટલ સર્જરીમાં નહીં એલોપેથીમાં પણ મોટું રિવોલ્યુશન થશે. એ કે એટલે દાંતની શસ્ત્રક્રિયામાં જ નહીં પરંતુ ચિકિત્સા પદ્ધતિમાં પણ એમાં મોટી પરિવર્તન આવી શકે, સંશોધન થઈ શકે એમ છે. મનમોહનદાસ એનું નામ. હવે આ તો ઇન્કમ ટેક્સ ઓફિસર છે એટલે આટલું બધું જાણે છે કે આટલા પૈસા ક્યાંથી આવે એટલે એમ કહે છે એનું નામ શું છે? ડોક્ટર કહે છે શર્માતા. એનું નામ તો પિયુષ ડ્રોપ્સ છે. એ ડ્રોપ્સથી નવા નેચરલ ટીથ ગમે ત્યારે ગમે તે ઉંમરે ઉગશે. મનમોહનદાસ ઓહો ત્યારે તો ફર્ટિલાઇઝર મેન્યુ એટલે કે છે કે ત્યારે તો જે ખાતર છે એ ફળદ્રુપ છે ને? ડોક્ટર કહે છે હાજી પણ આપ અંગ્રેજી ક્યાંથી જાણો છો? ડોક્ટર પિયુષને ખબર જ નથી કે અમારા સસરા નથી એટલે એને તો એમ છે કે અમને અંગ્રેજી ક્યાંથી આવડે. તો મનમોહનદાસને કહે છે તમને અંગ્રેજી આવડે છે, તમે ક્યાંથી જાણો છો? મનમોહનદાસ કેમ વારું? કેમ શું થયું? હું શું મારી છોકરી પણ અંગ્રેજી જાણે છે? ડોક્ટર આપની છોકરી? મનમોહનદાસ હા આ વર્ષ કન્યા વિદ્યાલયમાંથી પાસ થઈને કોલેજમાં ગઈ છે. ડોક્ટર ઓહો આઈ સી ખબર પડી. મનમોહનદાસ વાહ પણ ડોક્ટર. ડોક્ટર જી. મનમોહનદાસ કહે છે વકરા પાણી કેમ ચાલે છે? વકરા પાણી એટલે આવક કેવી ચાલે છે? ડોક્ટર ઓ ડોન્ટ વરી અબાઉટ ઇટ. મારે તો કાંઈ કરી જવું છે. શું કહે છે ડોક્ટર કે મને એની કાંઈ ચિંતા છે ને કેટલી આવક છે પણ મારે જિંદગીમાં કાંઈક કરી છૂટવું છે. મનમોહનદાસ કહે બરાબર પણ ઘરમાં જોવાનું તો હોય ને? ડોક્ટર કહે એ તો સાહેબ ઈશ્વરની કૃપા અને આપ જેવા મુરબ્બીઓની દયા છે. 1200ની એવરેજ હશે. મુરબ્બી એટલે વડીલ એટલે કે ભગવાનની કૃપા છે અને તમારા જેવા વડીલની દયા છે માટે 1200ની એવરેજ મીન્સ કે સરાસરીની આવક થઈ જાય છે. મનમોહનદાસ કહે ધેટ ઇઝ મેગ્નિફિશન્ટ ડોક્ટર એટલે કે પ્રભાવશાળી ડોક્ટર છો તમે કારણ કે મનમોહનદાસને તો બધું જાણવું છે કેટલી આવક છે એટલે થોડો વધારે વખાણ કરે છે કે તમે તો પ્રભાવશાળી ડોક્ટર છો. ડોક્ટર ઓ થેન્ક્સ. મનમોહનદાસને સાંભળ્યું છે ડોક્ટર કે તમે દાંત કાઢવાનો નવો પ્રોસેસ શોધ્યો છે, નવી પ્રક્રિયા તમે દાંત કાઢવાની શોધી છે? ડોક્ટર કે જી. મિત્રોએ તો ઘણું કહ્યું કે પેટન્ટ એટલે કે બીજાનો સહારો લે પણ મેં કહ્યું કે જ્ઞાન પર કોઈનો ઇજારો ન હોવો જોઈએ કે ઇજારો એટલે કે કોઈનો આશ્રય હોવો જોઈએ નહીં. એટલે મેં તો ફોર્મ્યુલા જાહેર કરી. ફોર્મ્યુલા મીન્સ કે નુસ્ખો જાહેર કર્યો પણ ફેર તો પડે જ નહીં કારણ કે મેં સંશોધન કરેલું છે આવું ડોક્ટર કહે છે. મનમોહનદાસ હાસતો એટલે મનમોહનદાસને તો બધું જાણવું છે કેટલી ઇન્કમ છે એટલે હા કરે છે કે હા એ તો ફેર તો પડે છે ને. ડોક્ટર
કહે અને મને તો પ્રેક્ટિસને અંગે રમત થઈ ગઈ છે. હવે ડૉક્ટર પોતાની જાતને વધારે ચડાવે છે કે હા હા હું તો ડૉક્ટર છું, મને તો આવી સંશોધનની પ્રેક્ટિસ થઈ ગઈ છે. નહીં તો મહિને 500-600 દાંત પાડવાના આવતા હશે. 50-100 કીધા હોત તો ઠીક વાત છે, પણ 500-600 દાંત પાડવા આવતા હશે એક મહિનામાં, એવું આ ડૉક્ટર કહે છે. મનમોહનદાસ ઓહો, ડૉક્ટર કે મને 50 મેજર ઓપરેશન, મહિને 50 મેજર મોટા ઓપરેશન, વિઝડમ ટૂથ, દાપણ દાઢ, કઈ કેસીસ આવે છે. મનમોહનદાસ કે હા ડૉક્ટર, એ ટૂથ નવું છે, એક ટૂથ એટલે કંઈક નવું જાણવા મળ્યું છે. મારી ડોટર પણ કહે છે કે મારી દીકરી પણ કહે છે ટૂથ એક્સટ્રેક્ટ કરાવી દો, એટલે કે એ દાંત જે છે એ તો હું પડાવી દઉં અને બીજો દાંત નખાવી દઉં. ડોક્ટર નહીં જી, એસ ઇઝ વન ઇન્ટરેસ્ટેડ ઇન યુ, આઈ વોન્ટ ટુ એડવાઇસ. મારા પિયુષ ડ્રોપ્સ લો 3 જ મિનિટમાં, એ કે મારા પિયુષ ડ્રોપ્સ લો 3 જ મિનિટમાં દર્દ મટી જશે, નાબૂદ એટલે મટી જશે, અને પછી કાયમને માટે મારી પિયુષ પેસ્ટ વાપરો. મનમોહનદાસ કહે છે ઠીક ડૉક્ટર, ત્યારે હું રજા લઈશ. હવે મનમોહનદાસે બધું જાણી લીધું છે, ઇન્કમ ટેક્સ ઓફિસર છે, બધું જાણી લીધું છે. હવે કહે છે કે હું રજા લઈશ. ડૉક્ટર કહે છે કેમ, કાંઈ ઉતાવળમાં? મનમોહનદાસ ઓફિસે જવાનું ને? ડૉક્ટર કે ઓફિસ? મનમોહનદાસ કે હાસ તો હું અહીં ઓફિસના કામે જ આવ્યો હતો. ઉપકાર થયો કે તમે બધું ફ્રેન્કલી કહી દીધું, ફ્રેન્કલી ખુલ્લા મનથી કહી દીધું. ડૉક્ટર કે કઈ ઓફિસ? મનમોહનદાસ ઇન્કમ ટેક્સ સુપર ટેક્સ, હું અહીંનો સરચાર્જ કલેક્ટર છું. ડૉક્ટર કે હે? મનમોહનદાસ જી. હવે જુઓ ડૉક્ટર, હમણાં હું મારા માણસને મોકલું છું, એ પૂછે એટલે પ્રેક્ટિકલથી બધું જ તમે નોંધાવજો. તમે જે મને ખુલ્લા દિલથી કીધું છે એ બધું પર્ટિક્યુલર્સ, શું એ લખ્યું છે તમારી બુકમાં? પર્ટિક્યુલર્સ એટલે બધું ખાસ એ જ રીતે નોંધાવજો. હો લ્યો સાહેબજી જાય છે, કે છે લ્યો સાહેબ હું જાઉં છું, એટલે જાય છે. ડૉક્ટર ઓ સ્વીડન મર્ડર એસન બધાય, ઓહો છેતરાયો છું, ખરેખર હું છેતરાયો છું એવું ડૉક્ટર મનોમન બોલે છે. બધાએ અનિરુદ્ધના જ કામ, બચ્ચો હાથ આવે તો આખી 32 તોડી નાખો. હવે અનિરુદ્ધનો વાંક કાઢે છે, શું કહે છે એમના જ બધા કામમાં ચાવે ને હાથમાં તો 32 દાંત તોડી નાખો. એક તો એ ભાડું પગાર ઘરમાંથી કાઢવા પડતા હોય અને ઉપરથી આવા લપ વળગાડે. યાદ રાખ, રિમેમ્બર. હવે કે યાદ રાખવાનું છે, પછી આટા મારે છે. નરરત્ન મણિરાવ દાખલ થાય છે. નરરત્ન આપ છો? મને ખાતરી નહોતી, મને તો એમ કે ક્યાંક દવા કરવા ગયા હશો. હવે મનમોહનદાસ જાય છે ઇન્કમ ટેક્સ ઓફિસર, અને એમ કીધું મારા માણસને મોકલું છું, પણ એમનો માણસ આવતો નથી. હવે તો ડૉક્ટર પિયુષના સસરા જ આવે છે નરરત્ન મણિરાવ, અને કહે છે મને એમ કે તમે તો બહાર વિઝિટે ગયા હશો, ક્યાંક દવા કરવા ગયા હશો. ડૉક્ટર કહે છે પીઠ ફેરવી, ક્યાં જન્મમાં, ક્યાં જાય સ્વર્ગમાં કે નરકમાં જવું, જન્મમાં જવું, એવા શબ્દો બોલે છે. નરરત્ન કેમ પડી દર્દીને ત્યાં, ક્યાંક પેશન્ટને ક્યાં બીમાર હોય ત્યાં. ડૉક્ટર દર્દી ક્યાં છે, દર્દી ઓ દર્દી, જેટલી તારા નામની માળા જપી એટલી પ્રભુના નામની ફેરવી હોત તો એબ્સોલ્યુટલી પેનલેસ પ્રોસેસથી મુક્તિ મળી હોત. શું કહે છે કે પેશન્ટ જ નથી. હવે ડૉક્ટરને એમ છે કે આ કોણ છે, ઇન્કમ ટેક્સ ઓફિસરનો આસિસ્ટન્ટ, એટલે શું કહે છે હવે એને ખબર નથી કે અમારા સસરા છે, એટલે ગરીબાઈ દેખાડે છે. શું કહે છે દર્દી જ નથી, આટલી માળા તો ભગવાનની જપી હોત તો એ ખરેખર સાચું કહું છું કે દર્દ વગરની મને બધી પ્રોસેસ મળી ગઈ હોત ને એમાંથી મુક્તિ પણ મળી ગઈ હોત. નરરત્ન કહે છે ડૉક્ટર આમ કેમ બોલો છો? ડૉક્ટર કે બેકારી માય ડિયર ફ્રેન્ડ, બેકારી મારા દોસ્ત, બેકારી છે, કાંઈ જ મળતું નથી. નરરત્ન આપની શોધ, તમે જે શોધખોળ કરી હતી. ડૉક્ટર કહે કેવી શોધ અને કેવી વાત? નરરત્ન કે આપની દવાઓ. ડૉક્ટર કે ભાડુતી હતી, બધી ભાડુતી. નરરત્ન આપના પિયુષ ડ્રોપ્સ. ડૉક્ટર કે પીગળી ગયા, બુઝુર્ગ મિત્ર પીગળી ગયા. બુઝુર્ગ એટલે અહીંયા આગળ લખ્યું છે ઘરડો વૃદ્ધ, એટલે બુઝુર્ગના સમાનાર્થી શું થાય છે ઘરડો ને વૃદ્ધ, એટલે કે હે બુઝુર્ગ મિત્ર બધું જ પીગળી ગયું છે, બધા ડ્રોપ્સ પીગળી ગયા છે. નરરત્ન કહે અરે પણ તમારા ઓપરેશન્સ. ડૉક્ટર કહે ભાઈ મારો લેન્સેટ પણ ભાડુતીય છે, એટલે કે જેટલા સાધનો છે બધા જેમાં લેન્સ આવેલા છે બધા મારા ભાડુતી છે. હવે ગરીબાઈ દેખાડે છે. નરરત્ન કે અને તમારા લેખો ને ભાષણો. ડૉક્ટર કે લખવા જેટલી આવડત નથી ને બોલવા જેટલી મારામાં હોશિયારી નથી.
નરરત્ન કે પેલી તમારી પિયુષ પેસ્ટ, દાંતે ઘસવાની જે પેસ્ટ હતી તમારી પિયુષ નામની, એ ક્યાં? ડોક્ટર કે એ પિયુષ બીજો, હું નહીં. નરરત્ન કે આ શું કહો છો ડોક્ટર? ડોક્ટર હાર્ડ ફેક્ટ, સખત નક્કર સત્ય વાત તમને કરી રહ્યો છું. માથું માર્યું તો લોહી નીકળે ને એવી નક્કર વસ્તુથી હું તમને કહી રહ્યો છું. નરરત્ન કે આ દવાખાનું? ડોક્ટર કે હજુ બિલ પત્યું નથી, હજી આ દવાખાનાનું બિલ પણ પત્યું નથી. નરરત્ન કે ભાડું? ડોક્ટર કે 4 માસ થયા દવાખાનાનું ભાડું મેં આપ્યું નથી, કારણ કે એને એમ છે કે ઇન્કમ ટેક્સ ઓફિસરનો આસિસ્ટન્ટ છે, પણ હકીકતમાં એના સસરા બેઠેલા છે, એના સસરા આવેલા છે. 4 માસ એટલે 4 મહિનાથી ભાડું આપ્યું નથી. નરરત્ન કે તમારો સ્ટાફ? ડોક્ટર કે કેસ પર કમિશન, જાઓ તમે સીધાઓ, કેસ હોય ને એની ઉપર કમિશન આપું છું, બાકી કોઈ સ્ટાફને પૈસા આપતો નથી. હવે તમે સીધાઓ એટલે તમે જાઓ. નરરત્ન કેમ સીધાવે ક્યાં? આવી છેતરપિંડી, હરામ પર, એટલે કે આવા શબ્દો વાપરે છે, અંદર બોલે છે શબ્દો, એટલે કે છે આવી છેતરપિંડી કરવાની. ડોક્ટર કહે જા ભાઈ જા, તને ખબર છે મને હથિયાર વિના પણ દાંત પાડતા આવડે છે. નરરત્ન કહે છે એટલે? ડોક્ટર કહે એટલે ઊભો થઈ તમાચો મારે છે, એટલે આ સમજો. હવે ડોક્ટર પિયુષને ખબર નથી કે થનારા સસરા છે અને ઇન્કમ ટેક્સ ઓફિસર આસિસ્ટન્ટ સમજી અને થનાર સસરાને ઝાપટ મારી દે છે કે સમજો હથિયાર વગર પણ હું દાંત પાડી શકું છું, એમ કરીને એક તમાચો મારી દે છે. નરરત્ન કે આટલે સુધી નીલુએ બધું કહ્યું હતું પણ આ કહ્યું નહીં. આ નહીં એટલે શું? ડોક્ટર કહે તમે કોણ છો? નરરત્ન કહે મારી દીકરીએ કહ્યું હતું ભાઈ તારો દોષ નથી, પેટના જ આડા ફંટાય ત્યાં પછી પારકાનું શું? નરરત્ન કહે છે ભાઈ આમાં તારો વાંક નથી, મારી દીકરીનો જ વાંક છે. આપણે ઘણી વખત ગુજરાતીમાં કહેવત છે ને કે પેટના જ આડા ફાટે ત્યાં ક્યાં કહેવા જવું, પેટ ફાટે ત્યાં પાટો ક્યાં બાંધવો. એટલે નરરત્ન કહે છે મારી દીકરીનો જ વાંક છે, મારે તમારે દોષ દેવાની જરૂર નથી. ડોક્ટર કે ત્યારે આ નરરત્ન? હા ભાઈ હું નરરત્ન મણિરાવ પારખું કરવા નીકળ્યો તો. પારખું મીન્સ કે પરીક્ષા, અહીંયા આગળ લખેલું છે પરીક્ષા, કસોટી, એક્ઝામ આપણે કહીએ ને એ, એટલે કે કસોટી પારખું કરવા હું નીકળ્યો તો, પણ મારું ખુદનું પારખું થઈ ગયું. બાપ એટલે ખાલી એવો શબ્દ વાપરેલો છે. છતી આંખે છોકરીને કૂવામાં નાખી પોક મૂકે છે. નરરત્ન મણિરાવ કે દેખતી આંખે છોકરીને કૂવામાં નાખતો તો, આવા ઘરે આવા છોકરા જોડે એમ કરીને પોક મૂકે, જોશથી રડે છે. ડોક્ટર કહે છે પણ આપ તો લાંબો કાળો કોટ, કાશ્મીરી ટોપી ને 4 પાટલીનું ધોતિયું પહેરતા હતા ને. નરરત્ન નાક ખંખેરે છે, રડે છે ને એટલે નાક ખંખેરે. તે મને એમ કે કમાવ ભણેલા જમાઈ પાસે જરા વટમાં જાઓ, એટલે કોટ પાટલું માગી આણી. એટલે મને એમ કે મેં તો ધોતિયું પહેરતો હતો, મને પાટલું પેન્ટ પહેર્યું અને કોટ બધું માગી, એટલે કોકની પાસેથી માગીને લાવ્યો. આણે એટલે માગીને લાવ્યો. ઓ મારી દીકરી રે, એમ કરીને નરરત્ન મણિરાવ રડે છે. ડોક્ટર પિયુષ કહે છે હું કોને રોકું? કારણ કે તો બે બાજુથી છેતરામણી થઈ છે. એક બાજુ ઇન્કમ ટેક્સ ઓફિસર મનમોહનદાસ આવીને જાય છે અને બીજી બાજુ પોતાના સસરા આવી ગયા, તો બંને બાજુ લૂંટાઈ જાય છે. આ બાજુ સગાઈ પણ તૂટી જાય છે અને આ બાજુ આવક પણ નથી અને પૈસા પણ ભરવાના થશે. એટલે અહીં આગળ ડોક્ટર પિયુષને બે બાજુ છેતરપિંડી થઈ જાય છે. તો અહીં આગળ પારખું એટલે જે નરરત્ન મણિરાવ આવે છે કસોટી કરવા, તો એ પોતાનું પારખું પાસ કરીને જાય છે કે હું કસોટી લેવા તમારી આવે તો, પણ એ પારખું તો મારું જ થઈ જાય છે કે હું જમાઈ ગોતવામાં નિષ્ફળ નીવડ્યો છું. તો અહીં આગળ આપણો હાસ્યથી સભર પાઠ છે. તમે એક એક લાઈન ઉપર તમે વધારે ધ્યાન આપો તો તમને હાસ્ય નિષ્પન્ન થાય છે, ઉત્પન્ન થાય છે. તો અહીં આગળ આપણો પાઠ જે તો પારખું એટલે પરીક્ષા, કસોટી, એ પાઠ આપણે અહીં આગળ પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી અસ્તુ, ધન્યવાદ, થેન્ક યુ.